नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 संस्कृत विषय संस्कृत में तो परिचय धोरण 11 में આપણે થઈ ગયો છે અને જે પ્રમાણે ધોરણ 11 માં જે પ્રમાણે આપણે અભ્યાસ કરેલો છે સંસ્કૃતમાં, કેમ કે 10મા ધોરણમાંથી 11મા ધોરણમાં આવે થોડુંક આપણા માટે અલગ છે. ભલે જે પ્રમાણે પાઠમાં આપણે અનુવાદ કરીએ છીએ પણ સ્વાધ્યાયમાં વિરોધી પ્રશ્નો, સમીક્ષાત્મક નોંધ, સસંદર્ભ, પ્રેરણાત્મક નોંધ આ આપણા માટે નવું હતું. પણ હવે તો આપણે ધોરણ 11 માંથી ધોરણ 12 માં અભ્યાસ કરવા માટે આવી ગયા છે. હવે સંસ્કૃતના અભ્યાસ કરવા માટે ઘણું સારું રહેશે. હવે અહીંયા મારે જે સૌપ્રથમ શરૂઆત કરવી છે ન્યાય પરિચયની, તો એ તો તમને ખ્યાલ છે. છંદ, અલંકાર એ સિવાય જે પ્રાચીન આપણું જે સાહિત્ય છે સંસ્કૃતનું એનો અભ્યાસ કરવાનો છે. એટલે બસ મારે અહીંયા એક થોડી ટૂંકમાં કે જે આપણો અભ્યાસ છે એની પહેલા હું વાત કરતો. તો 1 થી 10 પદ્ય, 11 થી 20 ગદ્ય, જેનો આપણે અનુવાદ સમજવાનો છે અને અનુવાદને આધારિત ગુજરાતી પ્રશ્નો, સમીક્ષાત્મક નોંધ, સસંદર્ભ, ફકરાને આધારે સંસ્કૃતના પ્રશ્નો પૂછાય છે. સંસ્કૃતના પ્રશ્નો તો એક અનુવાદને આધારિત બધું જ આપણને સમજાઈ જાય છે. એટલે 1 થી 20 પાઠ ગદ્ય અને પદ્ય પર આધારિત. હવે આગળ તો જે ન્યાય પરિચય ધોરણ 11 માં ન્યાય પરિચય માટે 1 થી 10 ન્યાય જે સમજી ગયા એના સિવાયના બીજા 10 ન્યાય સમજવાના છે. અલંકાર તો અલંકાર એટલે પણ શું, છંદનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે એ પણ સમજી ગયા છે. તો એ જ રીતે જે અલંકારોને જે છંદ ધોરણ 11 માં આવતા હતા એના સિવાયના બીજા અલંકાર અને છંદને સમજવાના છે. પણ એક થોડુંક એમાં યાદ રાખજો કે જે છંદનો પરિચય અને અલંકારનો જે પરિચય આપણે સમજી ગયા છે એનો એ જ રહેશે. સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ધોરણ 11 માં આપણે વૈદિક સાહિત્ય, જેમાં 4 વેદ, ઉપનિષદ, મહાકવિ ભાસ, મહાકવિ કાલિદાસ, પ્રાણી કથા પર આધારિત સાહિત્ય આ બધું આપણે સમજી ગયા અને અંતમાં શાસ્ત્રીય કૃતિ વિશેની પણ માહિતી પ્રાપ્ત કરેલી. હવે ધોરણ 12 માં એના સિવાયનું બીજું સાહિત્ય તો ગૃહ્ય સૂત્ર, એટલે વૈદિક સાહિત્ય પ્રમાણે એક ગૃહ્ય સૂત્રનો ભાગ આપણે એ સમજવાનો છે. આપણા રાષ્ટ્રીય મહાકાવ્ય રામાયણ, મહાભારત, બાણભટ્ટની કૃતિ, કાલિદાસના 3 નાટકોનો અભ્યાસ ધોરણ 11 માં જે કરેલો હતો. હવે અહીંયા કાલિદાસનો પરિચય અને એમના 2 મહાકાવ્યો માઘનું શિશુપાલ વધ, મૃચ્છકટિકમ અને પ્રાણી કથા પર આધારિત પંચતંત્રનો અભ્યાસ કરેલો. હવે આપણે એના પછીનું બીજું હિતોપદેશ વિશેનો અભ્યાસ કરવાનો અને અંતમાં આયુર્વેદનું સાહિત્ય. એટલે ધોરણ 11 માં અભ્યાસ જે કરેલો છે ભલે આપણે એ ફરીથી હવે ધોરણ 12 માં એને તૈયાર કરવા નથી, પણ જે સમજી ગયા છે તો એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે મારા હવે તમને ન્યાય જે હું તમને સમજાય છે તમને ખ્યાલ જ છે ન્યાય કોને કહેવાય, ન્યાયનો અર્થ શું થાય છે. ન્યાયનો અર્થ તો આપણે સંસ્કૃતમાં અલગ અલગ રીતે થાય. શબ્દકોશ પ્રમાણ લઈએ તો પદ્ધતિ, રીતિ, ચુકાદો આ રીતના અર્થ થતા હતા. એ સિવાય ન્યાય શાસ્ત્ર એક સ્વતંત્ર શાસ્ત્ર પણ કહે છે, જે આપણે તર્કશાસ્ત્ર અથવા આન્વિક્ષિકી જે રીતે આપણે અર્થ સમજી ગયા. ચતસ્ત્ર વિદ્યા પાઠમાં ચોથી વિદ્યા આન્વિક્ષિકી વિદ્યા, એટલે કે જે તર્ક કરીને પરીક્ષણ કરીને જે આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ છીએ તો એક સ્વતંત્ર શાસ્ત્ર પણ ન્યાય કહેવાય છે. પણ આપણે જે હવે ન્યાય સમજવાના એ ન્યાય શું, તો કોઈ પણ કહેવાની વાત આપણે જ્યારે કોઈની સામે કંઈ પણ વાતને રજૂ કરવી છે તો એ સંક્ષેપમાં અને સચોટ વાત જે કહેવી હોય એનો જે આપણે અર્થ લઈએ છીએ એ ન્યાય, એ દ્રષ્ટાંત આપણે હવે સમજવાના. તો ધોરણ 11 માં તમે જે સિંહ અવલોકન ન્યાય, પંપ પ્રક્ષાલન ન્યાય, વૃદ્ધ કુમારી વાક્ય ન્યાય, તો આ બધા જે ન્યાય સમજી ગયા તો આ બધા કંઈક દ્રષ્ટાંતો જે આપણા જીવન માટે બહુ જરૂરી છે. ખાલી અભ્યાસ માટે તો બરાબર, તમને હું જે અહીંયા સમજાવીશ
અને તમે એકવાર પાઠ્યપુસ્તક પ્રમાણે તમે વાંચી લેશો પછી તમારે ક્યારેય એને તૈયાર કરવાની જરૂર નહીં પડે, કેમ કે માત્ર ખાલી એનો અર્થ શું થાય છે અને શું કહેવા માંગે છે એટલું આપણે સમજી લઈએ પછી એને કોઈ તૈયારીની જરૂર પડતી નથી. તો હવે ન્યાય પરિચયમાં સૌપ્રથમ પહેલો ન્યાય આપણે સમજીએ, એક પછી એક આપણા અભ્યાસમાં અત્યારે સૌપ્રથમ શરૂઆતમાં 1 થી 5 ન્યાયને સમજવાના છે. તો આજે આપણે 1 થી 5 ન્યાયનો પરિચય પ્રાપ્ત કરીએ. સૌપ્રથમ પહેલો ન્યાય. તો પહેલો ન્યાય અગ્નિશિખા ન્યાય, સિંહ અવલોકન ન્યાય. જે સમજી ગયા તો એના ઉપરથી જ આપણે પહેલા એટલું સમજી લઈએ. સિંહ અવલોકન ન્યાય શું સમજાવે છે? તો કે સિંહ એક પ્રાણી વાચક છે કે જે જંગલનો રાજા છે છતાં પણ ક્યારેક ક્યારેક પાછું વળીને જુએ. તો આપણે પણ જે પ્રમાણે ધોરણ 12 માં અભ્યાસ કરવાનો છે તો ક્યારેક ક્યારેક આપણે ધોરણ 11 નો પણ પાછું વળીને એને જોવાનો છે અથવા અભ્યાસને આપણે વિચારવાનો છે. એટલે ભૂતકાળને ભૂલવાનો નથી. જેટલો ભૂતકાળ આપણા માટે યાદ રહે છે એટલી જ આપણી પ્રગતિ થાય છે. આગળ જઈએ પાછળ ભૂલી જઈએ તો એનો કોઈ અર્થ નથી. આ એ ન્યાય સમજાવો. હવે આપણે એ સિવાયના 5 ન્યાય 10 ન્યાય છે પણ પહેલા આપણે 5 ન્યાય સમજી લઈએ. તો સૌપ્રથમ પહેલો ન્યાય અગ્નિશિખા ન્યાય. અગ્નિની શિખા એટલે જ્વાળા. દરરોજ ભગવાનને આપણે દરરોજ સવારે અને સાંજે જેની પૂજા કરીએ છીએ એટલે દીવા કરીએ છીએ. તો દીવાના સમયે આપણે જ્યારે અગ્નિને પ્રગટાવીએ છીએ અને અગ્નિના પ્રગટાવવાના સમય તમે જોઈ શકો છો અગ્નિની શિખા એટલે કે એની ઉપરની ઉત્તરગામી ઉપરનો ભાગ અગ્નિ તમે સળગાવો એટલે ક્યાં હોય? એ ઉપરની તરફ જાય છે. તો અગ્નિની શિખા એટલે કે જ્વાળા એ શું કહેવા માંગે છે? તો તમે જ્યારે કોઈ પણ સ્વાભાવિક છે જ્વાળા ઉપરની તરફ જ જાય છે, ઉત્તરગામી કરે છે, હંમેશા ઉપરની તરફ જ પ્રગતિ કરે છે. ક્યારે નીચેની તરફ ક્યારે જ્વાળા જતી નથી. અગ્નિ તો પ્રત્યક્ષ દેવ છે, તમે એને જોયા પણ છે. ક્યારેક અગ્નિ પ્રગટાવો છો તો પણ તમને ખ્યાલ આવી જાય છે. દીવાસળી તમે સળગાવીએ છીએ તો પણ ખ્યાલ આવી જાય કે તમે આમ દીવાસળીના ઉપર રાખો કે નીચે રાખો તો કોઈ પણ દિશા તરફ રાખો એની જ્વાળાઓ હંમેશા ઉપરની તરફ જ જાય. કોઈ પણ લાકડાને આપણે સળગાવી છે, લાકડાને સળગાવ્યા પછી એને કદાચ ખાડામાં એ લાકડું નાખીએ તો પણ એની જ્વાળાઓ કે અંદર રહેવાની છે, અંદર જશે. એની જ્વાળાઓ ઉપરની તરફ જ જાય. આ સ્વભાવ એનો છે. અગ્નિ શિખા ન્યાય એ સમજાવે છે કે હંમેશા પોતાનો સ્વભાવ આપણો પોતાનો જે સ્વભાવ છે એને એક ઉત્તમ પ્રકારનો સ્વભાવ બનાવી લેવો જોઈએ. અગ્નિની શિખા એની જે જ્વાળાઓ છે એ ઉપરની તરફ જ ગતિ કરે છે, ક્યારેય નીચેની તરફ ગતિ કરતો નથી. તો આપણા જીવનમાં આપણે હંમેશા પ્રગતિ કરીએ છીએ. આપણે ઉપરની તરફ જવાનું એટલે આગળ જવાનું છે, ક્યાંય નીચે ગતિ કરવાની નથી. કોઈ હલકા વિચારોથી આપણે ખાડા પડવાનું નથી. હંમેશા આપણો સ્વભાવ ઉત્તમ રહેવો જોઈએ. આપણો સ્વભાવ હંમેશા બીજાનું ભલું કરવું, બીજાનું સારું વિચારવું, કોઈને મદદ કરવી, આ જ આપણો સ્વભાવ રહેવો જોઈએ. ક્યાંય કોઈનું ખરાબ કરવું, કોઈના પ્રત્યે ઈર્ષા કરવી, આવા નીચા વિચારો ક્યારેય જીવનમાં રાખવા નહીં. એ આ ન્યાય આપણને સમજાવે છે. માણસે પોતાનો કેટલોક, હવે અહીંયા એક ઉદાહરણ પાઠ્યપુસ્તકમાં છે, માણસે પોતાનો કેટલોક સ્વભાવ સ્થિર બનાવી દેવો જોઈએ. જેમ કે આપણે પરોપકારનો સ્વભાવ, આપણે હંમેશા બીજા ઉપર ઉપકાર, આપણે બીજાનું સારું વિચારવું,
એવો સ્વભાવ આપણે ઉત્તમ પ્રકારનો બનાવી દેવો જોઈએ. તો તેની ગતિ સદા સર્વદા પરોપકારક તરફ જ રહે છે. પછી પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, સમય કે સાધનની અનુકૂળતા હોય કે ન પણ હોય, એ પરોપકાર કરતો જ રહે છે. એવી જ રીતે કોઈ વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવાનો પોતાનો સ્વભાવ બનાવી લે છે તો તેની ગતિ સદા સર્વદા હંમેશા જ્ઞાન પ્રાપ્ત કરવા તરફ જ એનો સ્વભાવ રહે છે, જ્ઞાન પ્રાપ્તિ તરફ જ રહેશે. પછી ઘર પરિવારની પરિસ્થિતિ અનુકૂળ હોય કે ન હોય, સમય વધારે મળે કે ન મળે, ક્યારેક શાળામાં જવાના બદલે ઘર કામમાં પણ રોકાઈ જવું પડે, તો જ્ઞાન પ્રાપ્તિ માટે પોતાનો સ્વભાવ જે બની ગયો છે તો કોઈ પણ સમયે ગમે ત્યારે એ પોતાનું જ્ઞાન એ પ્રાપ્ત કરી જ લે છે. કેમ કે ઉત્તમ એક પ્રકારનો સ્વભાવ છે. પરિસ્થિતિ પોતાના મા-બાપની, પોતાના પરિવારની પરિસ્થિતિ કદાચ ખરાબ છે, સમય જે અત્યારે ચાલે છે બહુ દુઃખદાયક સમય ચાલે છે, પણ જે વિદ્યાર્થીને જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો કોઈ પણ રીતે ગમે તે સમયે એના સમય પ્રમાણે એ જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે, કેમ કે એનો ઉત્તમ પ્રકારનો સ્વભાવ છે. તો અહીંયા હંમેશા આપણે પોતાનો સ્વભાવ કેવો બનાવવાનો છે કે અગ્નિની માફક, અગ્નિની જ્વાળાની જેમ ઉપરની તરફ ઉદ્ધરગામી જ હંમેશા આપણા વિચારો રહેવા જોઈએ. આપણે ક્યારે કોઈનું ખરાબ ના વિચારવું, ક્યારે કોઈના પ્રત્યે ઈર્ષા ના કરવી. એક મહાભારતનો પ્રસંગ છે. મહાભારતનો પ્રસંગ આપણે જોઈએ, કૌરવ અને પાંડવ તો એ ભાઈઓ છે, એક જ વંશના. હવે એ જ વંશમાં જે જન્મેલા કૌરવ અને પાંડવો જ્યારે એક પોતાના ભાગ માટે જે ઝઘડો કરે છે તો મહાભારતની કથામાં એ સમજવા મળે છે કે કૌરવોનો વિચાર કેવા છે, દુર્યોધનના વિચારો કેવા છે. હંમેશા પાંડવોનું ખરાબ જ કરવું, પાંડવોને કંઈ જ ના આપવું, પાંડવો આપણા શત્રુ જ છે, બસ આ જ એક મૂળનો વિચાર હતો. બધું પ્રાપ્ત કરી દીધું છતાંય શાંતિથી બેઠા નથી. જ્યારે પાંડવોમાં જ્યેષ્ઠ પુત્ર પાંડવ યુધિષ્ઠિર વનવાસ આપી દે છે, જુગારમાં બધું હારી જાય છે, વનવાસ ભોગવવો પડે છે, છતાંય ક્યારે એને એવું નથી વિચાર્યું કે દુર્યોધન મારો શત્રુ છે, દુર્યોધન મારો ભાઈ. એવું કહેવાય કે જ્યારે યુધિષ્ઠિર પાંડવોને જ્યારે એનો વનવાસ મળી ગયો પછી દુર્યોધન જોવા જાય છે. કોઈ પણ માણસ કોઈનું ખરાબ કરે ને પછી એ શાંતિથી બેસીને જોવે તો ખરા કેવી એની હાલત છે. એટલે દુર્યોધન જોવા જાય છે ત્યારે ગંધર્વ મિત્ર યુધિષ્ઠિરનો એક ગંધર્વ રાજ્યનો મિત્ર હતો, એટલે એનાથી આ સહન ના થયું. એક તો વનવાસ એમને ભોગવવા આપી દીધો છે, પછી દુર્યોધન શાંતિથી બેસતો નથી, એમની કેવી હાલત છે જોવા જાય છે. એટલે ગંધર્વ રાજ્યની સામે યુદ્ધ કરી એને બંદી બનાવીને લઈ જાય છે. અને આ વાત યુધિષ્ઠિરને ખબર પડી કે યુધિષ્ઠિર પોતાના ભાઈઓને કહે જાઓ પોતાના ભાઈને છોડાવો, દુર્યોધનને છોડાવો, આપણો ભાઈ છે. આ એનો ઉત્તમ પ્રકારનો સ્વભાવ હતો. હંમેશા ઋષિમુનિઓ કોઈ પણ સજ્જન માણસના વિચારો ઉત્તમ જ હોય છે. આપણે પણ એવું જ બનવાનું છે. આપણા વિચારો હંમેશા ઉત્તમ જ રહેવા જોઈએ. આપણે જો જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો જ્ઞાન પ્રાપ્તિ તરફ જ આપણું ધ્યાન હોવું જોઈએ, કોઈ બીજા ખરાબ વિચારો તરફ હોવું જોઈએ નહીં. એટલે આપણે વિચારવાનું છે કે આપણે શું પ્રાપ્ત કરવું જોઈએ. સારા મિત્રોને પ્રાપ્ત કરીને સારા વિચારોને પ્રાપ્ત કરવા જોઈએ. કોઈના પ્રત્યે ક્યારેય કોઈ સ્વાર્થથી પણ રહેવું ના જોઈએ, કોઈની ઈર્ષા પણ ન કરવી. તો આ ન્યાય આપણને એ સમજાવે છે માણસનો જે ઉત્તમ સ્વભાવ છે તે સદા સર્વદા જળવાઈ રહે તે માટે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. તો આ ન્યાયથી આપણે એ સમજવાનો હંમેશા આપણો સ્વભાવ પરોપકાર સ્વભાવ બનવો જોઈએ. બીજો ન્યાય અવ્યાપાર વ્યાપાર ન્યાય. ટૂંકમાં એનો અર્થ શું થશે તો કે વ્યાપાર એટલે ક્રિયા, વ્યાપાર અવ્યાપાર વ્યાપાર ન્યાય એનો અર્થ કરી લઈએ તો વ્યાપાર એટલે ક્રિયા, એટલે કોઈ પણ સચેતન પ્રાણી દ્વારા કરવામાં આવતી ક્રિયા અથવા ચેષ્ટા
કોઈ પણ પ્રવૃત્તિ જ્યારે સચેતન પ્રાણી જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ કરે છે એ એનો વેપાર છે. હવે એનાથી વિરોધમાં વિચારીએ અને કારણનો અર્થ લઈએ તો જે આપણી પ્રવૃત્તિ નથી, જે આપણું કાર્ય નથી, તો એને અવ્યાપાર કહેવાય છે. અવ્યાપાર વ્યાપાર ન્યાય એ શું સમજાવે છે? વ્યાપાર એટલે એક ક્રિયા થાય, કોઈ પણ પ્રવૃત્તિ. આપણે એક વિદ્યાર્થી દ્રષ્ટિએ અથવા આપણે આ જોઈએ તો આ જગતમાં ઘણા બધા જે સચેતન પ્રાણીઓ છે તો દરેકની એક સરખી પ્રવૃત્તિ હોતી નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક પ્રવૃત્તિમાં, કોઈ પણ એક ક્રિયામાં હંમેશા નિષ્ણાત હોય, હોશિયાર હોય. બધી પ્રવૃત્તિમાં હોશિયાર હોય એવું ક્યાંય આપણે જોયું નથી. તો જ્યારે જેની જે વ્યક્તિની જે પ્રવૃત્તિ છે એની એ જ કરવી જોઈએ, એની એ જ ક્રિયા કરવી જોઈએ. અને જ્યારે જે માણસને બીજી કોઈ પ્રવૃત્તિ એને આપવામાં પણ એને રસ જ નથી અને જ્યારે એ પ્રવૃત્તિ આપવામાં આવે છે તો એને શું કહેવાય છે? અવ્યાપાર. એટલે કે એ એના માટેની ક્રિયા નથી. વ્યાપાર એટલે ક્રિયા અથવા કોઈ ચેષ્ટા અથવા કે કોઈ પ્રવૃત્તિ. જ્યારે જે આપણા માટેની ક્રિયા નથી, પ્રવૃત્તિ નથી ને જ્યારે આપણને કામ સોંપવામાં આવે છે ત્યારે એમાં કોઈ દુર્ઘટના બને છે, કેમ કે એ આપણો વેપાર નથી. અવ્યાપાર વેપાર નથી. દરેક માણસની બે સ્થિતિ હોય છે. દરેક માણસ કોઈને કોઈ એક પ્રવૃત્તિ કે ક્રિયામાં જોડાયેલા હોય છે ને એમાં એ નિષ્ણાત જ હોય છે. જ્યારે બીજી સ્થિતિ કેવી છે તો દરેક માણસ દરેક પ્રવૃત્તિમાં કે ક્રિયાઓમાં હોશિયાર હોતા જ નથી. એ નિષ્ણાત એમાં નથી. કોઈ પણ એક પ્રવૃત્તિમાં હોશિયાર છે અને એ પ્રવૃત્તિ સારી રીતે કરી શકે છે, એમાં કોઈ નુકસાન થતું નથી. પણ એના સિવાય એને બીજી કોઈ પ્રવૃત્તિ સોંપવામાં આવે તો એમાં નુકસાન જ થવાનું છે. નુકસાન ભોગવવું જ પડશે, કેમ કે એ એની ક્રિયા નથી, એ એની પ્રવૃત્તિ પણ નથી. તો માણસે જે પોતાનો વેપાર કે પ્રવૃત્તિ હોય, ક્રિયા હોય એમાં જ જોડાવવું જોઈએ. અને જે માણસની ક્રિયા નથી, એ વેપાર, એ ધંધો એ કરી શકતો નથી, તો એમાં એને જોડાવવું જોઈએ નહીં. આ ન્યાય આપણે આ રીતે સમજવાનો છે. કોઈ પણ એક ઉદાહરણ લઈએ. કોઈ પણ વિદ્યાર્થી કે અથવા પહેલા આપણે લઈએ કે કોઈ પણ વેપાર છે જેની ક્રિયાઓ છે. હવે એક લાકડા વહેરવાની જે એની ક્રિયા છે, એક માણસ એવો છે કે જે લાકડા વહેરવામાં બહુ હોશિયાર છે. લાકડાને વહેરવા, લાકડાને કાપવા, તો લાકડા વહેરવાની પ્રવૃત્તિમાં બહુ હોશિયાર છે અને એમાં ક્યારેય કોઈ નુકસાન પણ થતું નથી, કેમ કે એ એની પ્રવૃત્તિ છે. બીજી અનેક પ્રવૃત્તિમાં એ હોશિયાર નથી. પણ જ્યારે એ માણસને એમ કહેવામાં આવે કે તમે રસોઈ બનાવવા છે, તો એ રસોઈ કેવી બનશે? સ્વાદિષ્ટ રસોઈ બનશે? ના, કેમ કે અવ્યાપાર. એ એનો વેપાર નથી, એનો ધંધો નથી, એનો વ્યવસાય નથી. લાકડા વહેરવામાં હોશિયાર છે પણ રસોઈ બનાવવામાં એ એટલો હોશિયાર નથી. અને છતાંય જ્યારે રસોઈ બનાવવાનું કહેવામાં આવે તો નુકસાન ભોગવવું પડશે. ક્યાંક ને ક્યાંક શાક બનાવ્યું હોય કે રોટલી બનાવી હોય અથવા અન્ય જે પણ રસોઈ બનાવવામાં આવે તો કંઈક ને કંઈક એમાં ખામી હોય જ. પૂરેપૂરી સારામાં સારી એ વાનગી ના જ બનાવી શકે, કેમ કે એમાં એને ખબર જ નથી. ચા બનાવવામાં એને કેટલી ખાંડ નાખવી ને દૂધ નાખવું એ પણ એને ખબર નથી, કેમ કે એ એની પ્રવૃત્તિ નથી, અવ્યાપાર છે. તો માણસે હંમેશા જ્યારે તો બોધ આપણે એ મેળવવાનો છે કે જે આપણો વેપાર છે, જે આપણી પ્રવૃત્તિ છે એ જ આપણે કાર્ય કરવું જોઈએ. ખેડૂત સારામાં સારી ખેતી કામ કરી શકે છે. ડોક્ટર હોય તો કોઈ પણ જે પણ દર્દી હોય તો એનું સારામાં સારું નિદાન કરી શકે છે. પણ એ ડોક્ટરને પછી બીજી પ્રવૃત્તિ સોંપવામાં આવે તો એ ના કરી શકે. કોઈ પણ લુહાર છે, લુહાર જ્યારે લોખંડની બાબતમાં જે પણ એ કાર્ય કરે છે એમાં સારી રીતે નિષ્ણાત છે. કોઈ દુર્ઘટનાનો શિકાર પણ બનતો નથી, કોઈ દુર્ઘટના બનતી જ નથી. પણ જ્યારે માણસને બીજી પ્રવૃત્તિ સોંપવામાં આવે છે ત્યારે એમાં દુર્ઘટનાનો ભોગી બનવું પડે છે. તો આ ન્યાય પરથી આપણે સમજવાનું છે જે કાર્ય આપણો વેપાર નથી તે કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. જે આપણો વેપાર છે એમાં જ આપણે હંમેશા ક્રિયાશીલ બનવું જોઈએ, પ્રવૃત્ત થવું જોઈએ. જેમાં આપણે કંઈ જાણતા નથી એ ક્રિયા ક્યારે કરવી
નહીં. તો આ રીતે અવ્યાપાર વ્યાપાર ન્યાય આપણને એ સમજાવે છે કે આપણો જે વેપાર, આપણો જે વ્યવસાય, આપણો જે ધંધો, આપણી જે ક્રિયા છે એમાં જ જોડાયેલા રહેવું જોઈએ. ચલો આગળ ત્રીજો ન્યાય. ઇક્ષુરસ ન્યાય નો અર્થ ઇક્ષુરસ ન્યાય શું સમજાવે? એમાંથી આપણને શું બોધ મળે? તો ઇક્ષુરસ, ઇક્ષુ એટલે શેરડી, શેરડીનો રસ. શેરડી તો તમે જોઈ જ છે, પણ એ રસ પણ પીધો હશે. ઘણી શેરડી એવી હોય કે જેમાં અંદર રસ હોય છે, પણ જ્યારે હવે શેરડીનો રસ પ્રાપ્ત કરવામાં ન આવે તો પછી એનો કોઈ મતલબ રહેવાનો નથી. આ ન્યાય આપણે સમજવાનો. વિદ્યાર્થીની અંદર કુદરતે કંઈક ને કંઈક શક્તિ આપેલી હોય છે, બધામાં સરખી શક્તિ હોય એવું ના બને. દરેક વિદ્યાર્થી એક જ સરખા હોશિયાર હોય એવું ના બને. કુદરતે એને એવી રીતની કંઈક ને કંઈક એવી તો શક્તિ આપેલી હોય, એને બહાર લાવવાનો પ્રયત્ન કરવાનો છે. બાકી તો એની જે શક્તિ છે ને એ એમનામ જ રહેવાની. પણ જ્યારે ગભરાયા વિના અથવા શિક્ષક દ્વારા એ વિદ્યાર્થીમાં રહેલી શક્તિને બહાર લાવવાનો પ્રયત્ન કરશે તો કુદરતી રીતે જે અંદર શક્તિ જે અંદર રહેલી છે એ બહાર આવશે. એ કેટલો હોશિયાર છે અથવા કઈ પ્રવૃત્તિ કરી શકે છે, કઈ ક્રિયા કરી શકે છે એ ખબર પડશે અને એને પોતાની આત્મવિશ્વાસ જાગશે. હવે ઇક્ષુરસ ન્યાય એટલે કે શેરડીનો રસ, તમે શેરડીનો રસ પીધો છે તો એના માટે શું કરવું પડે? શેરડીમાંથી સીધો તમે રસ પી શકો છો? ના. શેરડીને કોહલુમાં પીવો પડે છે. કોહલુમાં અત્યારે તો મશીન આવી ગયા છે, ઇલેક્ટ્રિક મશીન છે, તે પ્રમાણે શેરડી અંદર નાખો એટલે રસ બહાર આવી જાય. કોહલું એટલે લાકડાનું જે લાકડું હોય એ લાકડાની અંદર જ્યારે શેરડી નાખી એટલે એ લાકડાને એને ફેરવવામાં આવે એટલે એમાંથી રસ બહાર આવે. એટલે શેરડીને શું કરવું પડે છે? કોહલુમાં પીલવો પડે છે. એ શેરડીના સાંઠાને જ્યારે આપણે કોહલુમાં પીલવો પડે છે ત્યારે એમાંથી રસ મળે છે. મધુર રસને ત્યારે પ્રાપ્ત કરી શકાય છે. પણ ઘણી વખત આપણે જ્યારે શેરડીના સાંઠાને એમનામ જ મૂકી દઈએ, મધુર રસ જે કુદરતે અંદર મૂકેલો છે એને આપણે બહાર કાઢવાનો પ્રયત્ન ન કરીએ તો શું થશે? આપોઆપ એ શેરડીના સાંઠામાં રહેલો મધુર રસ સુકાઈ જશે, એનો કોઈ જ મતલબ રહેશે નહીં. તો આને આપણને એ સમજાવે છે હંમેશા કોઈ પણ વિદ્યાર્થીને અથવા કોઈ પણ વ્યક્તિએ મહેનત પરિશ્રમથી જ એને કંઈક સારું ફળ મળે. એના દ્વારા એને મહેનત કરાવીએ, વિદ્યાર્થીને આપણે સારામાં સારી મહેનત કરાવીએ તો એમાંથી એની અંદર રહેલી જે શક્તિ હોય એ બહાર આવશે. સારામાં સારો પ્રયત્ન કરી સારામાં સારા માર્ક્સ એ મેળવી શકશે. પણ વિદ્યાર્થીને જ્યારે એની અંદર રહેલી શક્તિ અથવા આપણે એને હાસ્યપાત્ર એને બનાવી દઈએ અથવા આપણે કંઈ કંઈ નથી કરી શકવાનો તો એક બાજુ બેસી રહે, ના, એનામાં ઘણી બધી એવી શક્તિ હોય છે, ગભરાય છે વિદ્યાર્થી. અને જ્યારે આપણે એને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અથવા કોઈ પણ આપણે રમત રમાડવા માટે વિદ્યાર્થીને લઈ જઈએ તો ઘણી બધી રમતમાં પણ એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે પ્રથમ નંબર લાવે છે. એને પોતાને ખબર નથી હોતી કે કુદરતે આવી શક્તિ મારા મૂકેલી છે. એટલે શેરડીના રસને બહાર કાઢવા માટે શેરડીને પીલવો પડે છે, એમ કોઈ પણ વ્યક્તિને અથવા કે વિદ્યાર્થીને પીલવો પડે છે. એને પરિશ્રમ કરવો પડે છે અને એ પરિશ્રમથી જ મહેનતથી એનામાં રહેલી એ શક્તિ બહાર આવે છે. બાકી એ બાળક, હવે કોઈ નાનું બાળક હોય જેનો જન્મ થયો છે, એને બોલતા આવડે છે? એને કંઈ જ આ દુનિયામાં શું થતું હોય, જગતમાં શું થાય એને કંઈ જ ખબર છે? કંઈ
કાંઈ જ ખબર નથી. કુદરતે એને શક્તિ મૂકેલી છે અંદર, ખાલી આપણે એને બહાર લાવવાનો ખાલી પ્રયત્ન જ કરવાનો છે. નાનો એવો બાળક હોય, આપણે જેવા એને સંસ્કાર આપીએ છીએ, આપણે જેવું એને સમજાવીએ છીએ, જેવું શીખવાડીએ છીએ, એવો જે શીખે છે. કુદરતે એનામાં સારામાં સારો સંસ્કૃત શ્લોક બોલે એવી શક્તિ આપેલી છે. અને બાળપણથી સંસ્કૃત શ્લોક બોલાવી તો સારામાં સારા શ્લોક પણ બોલે છે. ભગવદ્ ગીતાના 700 શ્લોક પણ એ બોલતો હોય. ઘણા બધા તો 5 વર્ષનો 6 વર્ષના બાળકો હોય ભગવદ્ ગીતાના શ્લોકો બોલે છે. પણ ક્યારે એને પીલવો પડે છે. એમનામાં આપોઆપ તો એ શીખતો નથી. એટલે વિદ્યાર્થીઓએ હંમેશા એનાની અંદર જે રહેલી શક્તિ છે એને બહાર લાવવાનો પ્રયત્ન હંમેશા કરવો જોઈએ. તો પ્રત્યેક વિદ્યાર્થીની અંદર કુદરતે કોઈને કોઈ શક્તિ ભરેલી જ છે, એને બહાર કાઢવાનો ઉપક્રમ કરવો એટલે કે ઇક્ષુરસ ન્યાય આપણને એ બોધ આપે છે. શેરડીના સાંઠાને જેમ કોળુમાં પીલવો પડે એમ વિદ્યાર્થીને પોતાની યોગ્યતાને અનુરૂપ પરિશ્રમ રૂપી કોળુમાં પીલવાનો રહે છે. જો તેમ કરવામાં ના આવે તો વિદ્યાર્થીમાં કુદરતે મૂકેલી શક્તિ છેવટે સુકાઈ જશે. એની જે અંદર રહેલી શક્તિ પછી મોટો થાય, લગ્ન થઈ ગયા હોય, પછી એમ કહે કે મારે ભણવા જવું છે, ભણવાની ઈચ્છા થઈ છે, હવે તો મારે પહેલો નંબર આવે, એમ નહીં. તો બાળપણમાં જ્યારે એની જે વિદ્યા છે એ જ એની બહાર આવશે અને સારામાં સારું જ્ઞાન પ્રાપ્તિ તરફ જ એનો હંમેશા એનો સ્વભાવ બનેલો હશે તો કંઈક આગળ એ પ્રગતિ કરી શકશે. બાકી તો એની અંદર રહેલી જે વિદ્યા, જે અંદર રહેલી શક્તિ છે એ તો સુકાઈ જશે. એનો કોઈ જ મતલબ રહેવાનો નથી. સમય પૂરો થઈ ગયો. એનો અમુક સમય હોય. વિદ્યા પ્રાપ્ત કરવાનો સમય તમારે 1 થી 25 વર્ષનો સમય છે. પછી તમે 50 વર્ષ પછી તમે નિવૃત્ત થઈ ગયા પછી અમારે વિદ્યા પ્રાપ્ત કરવા જઈએ તો પછી એ વિદ્યા તમે પ્રાપ્ત કરી શકતા નથી જે બાળપણમાં કરો. સમય પૂરો થઈ ગયો. શેરડીના સાંઠો હોય એની અંદર જે મધુર રસ છે એને સમય પ્રમાણે પીળવો પડે છે. હવે સુકાઈ ગયા પછી તમે એને પીલો તો એમાં કે મધુર રસ ના મળે, એ સુકાઈ ગયો હોય તો તેનો કોઈ લાભ માનવ સમાજને કે તેને પોતાને મળી શકતો નથી. માટે હંમેશા સમય પ્રમાણે જે સમયે જે કુદરતે જે શક્તિ મૂકેલી છે એને એ સમયે એને બહાર કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચોથો ન્યાય. ઉપસર્ગ ન્યાય. હવે થોડુંક આને આપણે વ્યાકરણની દ્રષ્ટિથી સમજવો પડશે એટલે પહેલા આપણે એનો અર્થ લખાઈ દો. જે શબ્દને પોતાનો સ્વતંત્ર અર્થ હોય અને ધાતુની આગળ મુક્તા તેના અર્થમાં પરિવર્તન લાવે તેને ઉપસર્ગ કહે છે. વ્યાકરણ શાસ્ત્રમાં વપરાતી સંજ્ઞા છે. હવે એક ધોરણ 10 માં તમે અભ્યાસ કરેલો છે એટલે તમને વ્યાકરણમાં ખ્યાલ હશે. ઉપસર્ગ એક વ્યાકરણની દ્રષ્ટિએ એક વ્યાકરણમાં વપરાતી સંજ્ઞા છે. કોઈ પણ ધાતુ હોય એ ધાતુની આગળ જ્યારે ઉપસર્ગ મૂકવામાં આવે એટલે આપોઆપ એનો અર્થ બદલાઈ જાય છે. હવે એવી તો તમને અત્યારે ઉપસર્ગ પાછા યાદ નહીં હોય. પ્ર, પરા, અનુ, સમ આવા ઉપસર્ગો તમને લખાયેલા હતા એટલે એ વખતે કદાચ તમને ખ્યાલ હશે. પછી એવું હોય કે સમય જતા એ પાછા ભૂલી જાય કે 1 વર્ષ થઈ ગયું. 11માં તો ઉપસર્ગ તમે સમજેલા નથી. પણ જ્યારે પાઠમાં ક્યાંક ને ક્યાંક જે મૂળ ધાતુ હોય છે એ ધાતુની આગળ મૂળ ધાતુ એટલે ખ્યાલ છે ને ધાતુ રૂપો ગચ્છતિ, ભવતિ આ બધા ધાતુ ક્રિયાપદો. એ ક્રિયાપદો મૂળ ધાતુ ગચ્છતિ હોય તો ગમ મૂળ ધાતુ
પઠ મૂળ ધાતુ, ક્રીડ મૂળ ધાતુ, ખાદ મૂળ ધાતુ, એ દરેક મૂળ ધાતુઓની આગળ જ્યારે ઉપસર્ગ મૂકવામાં આવે પ્ર, પ્રરા, અનુ, સમ, અને એ જ્યારે ઉપસર્ગ મૂકવામાં આવે ને એટલે જ્યારે ધારો કે જે એ મૂળ ધાતુને આધારે જેનો અર્થ થતો હોય ને એ અર્થ બદલાઈ જાય. એટલે આપણે હવે એક વ્યાકરણની દ્રષ્ટિએ અહીંયા વ્યાકરણ શાસ્ત્ર વપરાતી સંજ્ઞા પ્રમાણે આને સમજવાનું. પહેલા આપણે અર્થ સમજવાનો છે. જે શબ્દને પોતાનો સ્વતંત્ર અર્થ હોય અને ધાતુની આગળ મૂકતા જ્યારે જે ઉપસર્ગ હોય એ સ્વતંત્ર છે, પણ જ્યારે એને કોઈ ધાતુની આગળ મૂકતા તેના અર્થમાં પરિવર્તન લાવે તેને ઉપસર્ગ કહે છે. ઉપસર્ગ સ્વતંત્ર છે, પણ જ્યારે કોઈ ધાતુની, કેમ કે પઠ ધાતુ છે અથવા ભવ ધાતુ, ભૂ ધાતુ છે, ગમ ધાતુ છે, આ બધી ધાતુઓની આગળ જ્યારે ઉપસર્ગને મૂકીએ તેનું પરિવર્તન આવવું જોઈએ, અને એ પરિવર્તન લાવે છે તેને ઉપસર્ગ કહે છે. આપણે થોડાક અમુક એના જે અર્થ આપેલા છે એ જોઈ લઈએ. પાઠ્યપુસ્તકમાં જે પ્રમાણે છે એને જ આપણે એટલું સમજવાનું છે. જેટલો કદાચ ન્યાય તમને વધારે પણ કોઈ ઉદાહરણ આપીને સમજાવું એને ખાલી તમે સમજવાના છે. બાકી પાઠ્યપુસ્તકમાં જેટલું લખાણ છે એટલો જ આપણે અર્થ, એનો ઉદાહરણ, એનો બોધ સમજી દેવાનો છે. એકવાર વાંચો એટલે આપણને એ તૈયાર થઈ જાય. પણ એક ઉપસર્ગ અહીંયા વ્યાકરણ શાસ્ત્રમાં વપરાતી જે સંજ્ઞા છે એટલે થોડુંક એને મારે વિગતથી સમજાવવું છે. તો પહેલા ઉપસર્ગ કઈ રીતે ધાતુની આગળ મૂકતા એનો અર્થ બદલાય છે એ જોઈએ. પહેલા ઉપસર્ગો જોઈએ તો પ્ર, પરા, અનુ, વિ, દુર, પરી, ઉપ જેવા વગેરે ઉપસર્ગો આપેલા છે. આમ જોઈએ તો ઉપસર્ગો ઘણા બધા છે, પણ જે ઉપસર્ગો જેનો અર્થ થાય એ સ્વતંત્ર અર્થ છે, પણ જ્યારે ધાતુની આગળ આવા ઉપસર્ગો મૂકીએ ત્યારે એનો અર્થ બદલાઈ જાય છે. પહેલા આપણે જોઈએ તો પ્રભવતી. પહેલા જોઈએ તો પહેલા ખાલી ભવતી, ભવતી એટલે થાય છે, પણ પ્રભવતી, પ્ર જે ઉપસર્ગ ભૂ ધાતુની આગળ મૂકી દઈએ છે, ભવતી એટલે થાય છે, પણ પ્રભવતી એટલે ઉત્પન્ન થાય છે, અર્થ બદલાઈ ગયો. પરાભવતી, હવે આ જ રીતે ભવતી ભૂ મૂળ ધાતુ છે, ભવતી એટલે થાય છે, પ્રભવતી એટલે ઉત્પન્ન થાય છે, અને પરાભવતી એટલે હરાવે છે, અર્થ બદલાય. ઉપસર્ગ મૂકતા અર્થ બદલાય. એમ આપણા જીવનમાં કોઈ સારો વ્યક્તિ જ્યારે આપણને મળે એટલે જીવનમાં વિચારો બદલાય. કંઈક આપણો જીવનનો અર્થ બદલાય છે, એ આપણે અર્થ અહીંયા સમજવાનો. હજુ એનાથી એક બીજો એક ધાતુ લઈએ તો ગચ્છ ધાતુ અથવા ગમ ધાતુ. તો ગચ્છ નો અર્થ, ગમ કે ગચ્છ મૂળ ધાતુ છે તેનો અર્થ થાય જવું. હવે એમાં જુઓ, જ્યારે આપણે જે ક્રિયાપદ લઈએ તો ગચ્છતિ, તો ગચ્છતિ નો અર્થ શું થાય? ગચ્છતિ એટલે જાય છે. જ્યારે ઉપસર્ગ મૂકીએ છે ત્યારે દરેકમાં અર્થ બદલાતા રહે છે. નિર્ગચ્છતિ, આગચ્છતિ, પ્રતિગચ્છતિ, ઉપગચ્છતિ, અનુગચ્છતિ. હજી તો ઘણા બધા, કોઈ પણ આમ લઈએ તો મૂળ ધાતુ ગચ્છ એટલે જવું, અને ગચ્છતિ એટલું લઈએ તો જાય છે. ઉપસર્ગ એક પોતાનો સ્વતંત્ર અર્થ દર્શાવે છે. હવે અહીંયા તમે જો ને એટલે જો અનુગચ્છતિ એટલે ની પાછળ જાય છે, ગચ્છતિ એટલે જાય છે, અનુગચ્છતિ એટલે ની પાછળ જાય છે, નિર્ગચ્છતિ નીકળી જાય છે, આગચ્છતિ આવે છે, પ્રતિગચ્છતિ ની તરફ જાય છે, ઉપગચ્છતિ પાસે જાય છે. બધાનો અર્થ એક જ સરખો છે. ગચ્છતિ એટલે જાય છે, પણ દરેકમાં અર્થ બદલાય છે. કયા કારણે? તો ઉપસર્ગ એક જે વ્યાકરણની જે સંજ્ઞા છે એ મુક્તા દરેકમાં અર્થ બદલાય છે. નીકળી જાય છે, ની પાછળ જાય છે, આવે છે, ની તરફ જાય છે, અને પાસે
જાય છે। આ દરેકનો અર્થ બદલાયો એની પાછળનું કારણ ઉપસર્ગ, કેમ કે દરેકમાં ઉપસર્ગ જે પ્રમાણે આપણે મૂકીએ છીએ, ભલે મૂળ ધાતુ દરેકમાં સરખી છે, અર્થ બદલાય છે, એમ આપણા જીવનમાં અર્થ બદલાય છે। કઈ રીતે? કોઈ મજૂરી કરતો પરિવાર છે, મજૂરી કરતો પરિવાર હોય, હવે એના બાળકો હોય ને એ સ્વાભાવિક છે, કેમ કે એની પાસે કોઈ સંપત્તિ નથી, એટલે કોઈ નિશાળમાં એને ભણવા નહીં મોકલે, એટલે રખડે છે, એટલે એના જીવનમાં અંધારું છે એમ કહેવાય, કેમ કે હજુ એને સાચી સમજ, સાચું જ્ઞાન એનામાં નથી। હવે એ મજૂરી કરતો પરિવાર છે, એનું જે બાળક જે રખડે ત્યાં સુધી, એટલે કે જ્યારે એકલો છે, મૂળ ધાતુ પ્રમાણે જ્યારે હજુ એકલો જ છે, ત્યારે એનામાં કોઈ સમજ આવતી નથી, પણ ઉપસર્ગ રૂપી જ્યારે કોઈ શિક્ષક એની સાથે જોડાઈ જાય તો એનું જીવન બદલાઈ જાય। એ વિદ્યાર્થીને નિશાળમાં મૂકવામાં આવે, નિશાળે ગયા પછી તમને યાદ હોય, તમે પહેલા ધોરણમાં ગયા, તમને કંઈ જ આવડતું ના હતું, પહેલા ધોરણમાં ગયા સૌપ્રથમ તમને આમ એકડો કઈ રીતે લખાય, કક્કો માં ક ખ એમ શરૂઆત થઈ, અને પછી આપણા જીવનનો અર્થ બદલાઈ ગયો। ત્યારે તમે અહીંયા ધોરણ 12 માં જે અભ્યાસ કરો છો, મૂળ જે પાયો જે છે, ત્યારે શિક્ષકની સાથે તમે જોડાઈ ગયા, પછી તમારા જીવનમાં કંઈક અર્થ બદલાઈ ગયો અને સાચી સમજ આવી ગઈ। અથવા તમે માતા પિતાની સાથે, દાદા દાદીની સાથે જ્યારે તમે બેસો ત્યારે કંઈક નવા વિચાર આવે છે, કેમ કે ઉપસર્ગ જે પ્રમાણે સારા સારા ઉપસર્ગ તમારી સાથે જોડાઈ જશે, એટલે જીવનમાં કંઈક અર્થ બદલાય છે। હવે એના ઉપરથી આપણે રામાયણનો પ્રસંગ લઈએ। રામાયણની રચના કોને કરી છે? વાલ્મીકીએ। પણ એ વાલ્મીકી મૂળ કોણ હતો? વાલી લૂંટારો હતો। તો વાલી લૂંટારાનું જીવન બદલાઈ ગયું, કેમ? કેમ કે મૂળ ધાતુ એટલે વાલી લૂંટારો, ઉપસર્ગ રૂપી નારદ મુનિ જ્યારે એને મળી ગયા, એટલે જીવન આખું બદલાઈ ગયું। વાલી લૂંટારાને પોતાને ખબર ન હતી કે હું આટલો એક મહાન ઋષિ બનીશ, પણ સાચો એક ઉપસર્ગ રૂપી નારદ મુનિ જ્યારે એને મળી ગયા ને, ત્યારે એને સાચી સમજ આવી કે આ જીવન તારા માટે નકામું છે, તું જે પણ કામ કરે છે એ પરિવાર માટે તું કામ કરે છે, પણ આમાં પાપના ભાગીદાર કોઈ નહીં થાય, તું એક જ હશે। તો તારે તારા જીવન માટે શું કરવું જોઈએ? એટલે નારદ મુનિએ જ્યારે એને સાચી સમજ આપી, અને એના પછી એનું આખું એક જીવન બદલાઈ ગયું, એમ કહેવાય કે વાલ્યો લૂંટારો પોતે એક વાલ્મીકી ઋષિ બની ગયા। તો આપણે એ સમજવાનું છે કે ઉપસર્ગ રૂપી જ્યારે અર્થ કોઈ મૂળ ધાતુની સાથે જોડાય છે એટલે અર્થ બદલાય છે, એમ કોઈ વિદ્યાર્થીની સાથે જ્યારે, એટલે વિદ્યાર્થી એટલે એક મૂળ ધાતુ છે અને ઉપસર્ગ રૂપી શિક્ષક છે, જ્યારે એની સાથે જોડાય છે ત્યારે એનું જીવન બદલાય છે। એક પાંચમો ન્યાય, ઉષર વૃષ્ટિ ન્યાય, છેલ્લો એક ન્યાય આપણે સમજી લઈએ। એનો અર્થ જે ભૂમિમાં કશું ઉત્પન્ન થતું ના હોય તેવી ભૂમિને ઉષર કહે છે, અને વૃષ્ટિ એટલે વરસાદ। હવે અહીંયા આપણે જોઈએ, જે ભૂમિમાં કશું ઉત્પન્ન થતું જ નથી એને ઉષર કહેવાય, અને વૃષ્ટિ એટલે વરસાદ। હવે અહીંયા જ્યારે જેની જે પાત્રતા હોય ને એને એ જ વસ્તુ અપાય। ભૂમિ બે પ્રકારની છે, ભૂમિ આપણે બે પ્રકારની છે, એક તો ઉષર જે આપણે અહીંયા સમજવાનું છે, અને ભૂમિ બે પ્રકારની છે, એક તો આપણે જે સમજીએ એ પ્રમાણે, અને ઉર્વરા।
ભૂમિ બે પ્રકારની છે। જે ભૂમિ જે ધરતીમાં જે વરસાદ તો જ્યારે બધે જ થતો હોય ત્યારે આપણે જોઈએ છે કે અમુક ધરતીમાં સારામાં સારું અનાજનું ઉત્પાદન કરી શકીએ છીએ અને અમુક ધરતીમાં વરસાદ થવા છતાંય કશું ઉગતું જ નથી। તો જે ભૂમિમાં કશું ઉત્પન્ન થતું ન હોય તેવી ભૂમિને આપણે ઉસર કહીએ છીએ અને જે ભૂમિમાં કંઈક ઉત્પન્ન થાય છે તો તે ભૂમિને આપણે ઉર્વરા ભૂમિ કહીએ છીએ। તો અહીંયા કહેવાનો અર્થ એવો છે કે જ્યાં જેની જેવી પાત્રતા હોય એને એવી જ વસ્તુ આપવી જોઈએ। જ્યારે વરસાદ ઉસર ધરતીમાં ઉસર ભૂમિમાં ખારા પાડનો વરસાદ થાય છે એમાં ગમે તેમ વાવણી કરવામાં આવે, ખેડૂત ગમે તેમ વાવે તેમાં કંઈ જ ઉગતું નથી, ગમે તેમાં વરસાદ પડે તો એ નકામું જ જાય છે, એનો કોઈ જ અર્થ રહેતો નથી। ઉસર વૃષ્ટિ ન્યાય આપણને એ સમજાવે છે કે જ્યારે જે ધરતીમાં કશું ઉત્પન્ન થતું નથી એમાં ગમે તેટલો વરસાદ થાય કે ના થાય એનો કોઈ અર્થ રહેતો નથી, કેમ કે એની કોઈ પાત્રતા નથી કે કંઈક એમાંથી ઉત્પન્ન થઈ શકે। તો વરસાદ પડે છે તો નકામું જ છે। તો એના પરથી આપણે એ સમજવાનું છે કે જ્યાં કોઈ પાત્રતા હોય ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તે ઉપયોગી બની રહે છે, પરંતુ જ્યાં કોઈ પાત્રતા જ ન હોય ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તે બિન ઉપયોગી રહે છે। હંમેશા પાત્રતા જોઈને જ વસ્તુ આપવી જોઈએ। કોઈ પણ આપણે ઉદાહરણ જોઈએ કે જ્યાં કંઈ જ એનામાં છે જ નહીં, કંઈ જ એને ખબર પડતી જ નથી, છતાં આપણે એને શિખામણ આપીએ તો બધું નકામું છે। કોઈ પણ વૃક્ષ હોય, વૃક્ષમાં તમને ખબર છે એનો ખોરાક શું હોય? પાણી અને ખાતર આપણે એને આપીએ છીએ તો વૃક્ષનું ઉત્પાદન સારામાં સારું થાય છે। પણ એ જ વૃક્ષમાં દાળ ભાત અને લાડવા અને આવી બધી સરસ મજાની સ્વાદિષ્ટ વાનગીઓ આપણે આપીએ તો એનો અર્થ શું? કેમ કે વૃક્ષમાં પાણી અને ખાતર જે છે એનું ભોજન છે એટલે એ એના માટે યોગ્ય છે, એ એના પાત્રતા ધરાવે છે। જ્યારે આપણે એને દાળ ભાત કે લાડવા એ વૃક્ષના મૂળમાં નાખીએ છીએ એનો કોઈ અર્થ રહેતો નથી। એટલે હંમેશા પાત્રતા જોઈને જ વસ્તુ આપવી જોઈએ। તો અહીંયા આપણે 1 થી 5 ન્યાય જે પ્રમાણે સમજી ગયા એ પ્રમાણે એકવાર આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે એમાંથી અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ પહેલો ન્યાય હતો અગ્નિશિખા ન્યાય। અગ્નિની જ્વાળા એટલે કે હંમેશા પોતાનો સ્વભાવ ઉત્તમ બનાવવો જોઈએ। અવ્યાપાર વ્યાપાર ન્યાય, તો એમાં આપણે સમજવાનું છે કે જ્યાં જે આપણો વ્યાપાર છે એટલે કે જે આપણી પ્રવૃત્તિ છે એમાં જ જોડાવવું જોઈએ। અવ્યાપાર જે પ્રવૃત્તિ જે ક્રિયા જેની નથી એને એ કાર્ય સોંપવું જોઈએ નહીં, નહીંતર પછી દુર્ઘટનાનો શિકાર બનવો પડે। ત્રીજો ન્યાય તો 110 ન્યાય એટલે કે જે શેરડીનો રસ મધુર રસને પ્રાપ્ત કરવો હોય તો સમય પ્રમાણે જે કુદરતે અંદર જે મધુર રસ આપેલો છે એને પીવો પડે છે। એમ કોઈ પણ બાળકમાં કોઈ પણ વિદ્યાર્થીમાં એની અંદર રહેલી કુદરતે આપેલી શક્તિ બહાર કાઢવાનો જેનો સમય એ સમય એની અંદર રહેલી શક્તિને બહાર કાઢવી જોઈએ, નહીતર પછી એમ નામ એ સુકાઈ જાય છે, કોઈ જ અર્થ રહેતો નથી। ઉપસર્ગ ન્યાય એટલે કે જ્યારે એક વ્યાકરણ શાસ્ત્રની જે સંજ્ઞા છે ઉપસર્ગ એટલે કે મૂળ ધાતુની સાથે જોડાય છે ત્યારે એનો અર્થ બદલાય છે। એમ જીવનમાં હંમેશા જ્યારે કોઈ પણ માણસ સારો વ્યક્તિ સજ્જન માણસ જેની સાથે જોડાય છે ત્યારે એના જીવનમાં કંઈક અર્થ બદલાય છે। પાંચમો ન્યાય તો ઉસર વૃષ્ટિ ન્યાય એટલે કે જ્યાં કંઈ જ ઉગતું નથી, જેની કોઈ પાત્રતા નથી એને એ વસ્તુ આપવી જોઈએ નહીં। ઉસર જ્યાં કંઈ ઉગી ના શકતું હોય ને વરસાદ પડે તો એનો કોઈ અર્થ નથી, એમ પાત્રતા જોઈને હંમેશા વસ્તુ આપવી જોઈએ। અસ્તુ 1 થી 5 ન્યાય બરાબર સારી રીતે સમજી ગયો તો એકવાર વાંચીને એને તૈયાર કરી દેવા।